कृष्ण प्रेमामृत रस भरेणातिभरिता विहारान् कुर्वाणा व्रजपति विहारादिषु सदा प्रिया गोपीभर्तो स्फुरतु सततं वल्लभ इति प्रथावत्यस्माकं हृदि सुभगमूर्ति सकरुणा श्रीमद् वृन्दावनेन्दु प्रगटित रसिकानंद संदोहरूप स्फूर्तिद्रासादि लीलामृत जलधिभराक्रांत सर्वोऽपि शश्वत् तस्यैवात्मानुभाव प्रकटन हृदयस्याग्नया प्रादुरासीत् भूमो यः सन्मनुष्य कृतिरतिकरुण स्तं प्रपद्ये हुताशं प्राकृतधर्मानाश्रय मप्राकृतनिखिल धर्मरूपमिति निगमप्रतिपाद्यं यत्तच्छुद्धं સાકૃતિસ્થોમિ. શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને પરમ ભાગવત પૂજ્ય દાદાજી તથા પરમ શ્રદ્ધેય શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી અને પરમ ભગવદીય શ્રી કીર્તનભાઈ શાસ્ત્રીની કાનીથી શ્રી ભાગવતાર્થ પ્રકરણનો સત્સંગ આપણે આજે જોવાનો એક નમ્ર પ્રયત્ન કરીશું. મહાપ્રભુજીની તો ખૂબ જ સ્પષ્ટ મંગલાચરણમાં એક આજ્ઞા છે કે આ જગત જે નિરાનંદ છે અને મહાપુરુષજી જ્યાં બિરાજતા હતા ગોલોક જે સદાનંદ છે અને એ સદાનંદ એવા ગોલોકમાંથી નિરાનંદ જળ જગતમાં શ્રી મહાપ્રભુજીને પધારવાનું કારણ શું બન્યું, મીશ શું બન્યું? ત્યાં મહાપ્રભુજીએ સુબોધિનીજીના મંગલાચરણમાં આજ્ઞા કરી કે અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વિભુર વૈશ્વાનરાત વાક્પતે. શ્રીમદ ભાગવત જે ગોવર્ધનનાથજીનું નામાત્મક સ્વરૂપ છે, વાંગ્મય સ્વરૂપ છે, એમાં જે 7 અર્થો બિરાજતા હતા એ કાલક્રમે તિરોહિત થયા. ભગવદ લીલા અંગેની સાચી માહિતી, સાચું જ્ઞાન, સમજ રહી નહીં. ત્યારે ઠાકોરજીએ શ્રી વલ્લભને આજ્ઞા કરી કે આપ ભૂતલ ઉપર પધારો. જોકે બીજા મીશ તો હતા જ કે જે નિત્ય લીલામાંથી બિછુરેલા દૈવી જીવો જે સહસ્ર યુગો પર્યંતથી એક ચક્કરમાં ફર્યા કરતા હતા યોગ્ય રસ્તા વગર, તેવા દૈવી જીવોનો ઉદ્ધાર તો કરવાનો હતો જ, પણ સાથે સાથે બૌદ્ધ ધર્મના પછી જે શંકરાચાર્યજીનો માયાવાદ હતો તે પણ ખૂબ બલવત્ત હતો.
જો કે એ પણ ભગવદ્ આજ્ઞાથી જ શંકરાચાર્યજીએ પ્રગટ કર્યો હતો, પણ પ્રભુએ ક્યારેક કઈ રીતનું રમવું હોય, કારણ કે આ જગત તો ક્રીડા ભાંડ છે પ્રભુ માટે, એટલે હવે એ માયાવાદ અને અન્ય બીજા વાદો એનું નિરસન કરવા શ્રી વલ્લભાચાર્યજીને ભૂતલ ઉપર પ્રગટ થવાનું એક મિશ કે કારણ છે. તો મહાપ્રભુજી એટલે એ જ કહે છે આગળ કે વ્યાસ અને વિષ્ણુ એમને પ્રિય એવા હું અર્થો કહીશ. એ અર્થો પોતે બનાવેલા નથી. 7 અર્થો બિરાજતા જતા. પ્રથમ શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે, તો શાસ્ત્રાર્થથી શરૂ કરીએ તો શાસ્ત્રાર્થ, એમાં પછી 12 સ્કંદ આવે, સ્કંધાર્થ, સ્કંધોમાં પ્રકરણ આવે તો પ્રકરણાર્થ, પ્રકરણોમાં અધ્યાય આવે તો અધ્યાયાર્થ, અધ્યાયોની અંદર વાક્યો હોય, શ્લોકો હોય તો વાક્યાર્થ અથવા તો શ્લોકાર્થ. એ વાક્ય કે શ્લોક શબ્દોનો બનેલો હોય એટલે શબ્દાર્થ, અને શબ્દો અર્થના બનેલા હોય એટલે અર્થાર્થ. તો આ 7 અર્થ શાસ્ત્રથી લઈને અક્ષર સુધીના એ હતા. કાલક્રમે તિરોહિત થતાં મહાપ્રભુજીએ પ્રગટ કર્યા, પણ એ અર્થો વ્યાસજી અને વિષ્ણુને પ્રિય છે એવું મહાપ્રભુજીનું વચન છે, એવો મહાપ્રભુજીનો એક ડિમડિમ ઘોષ છે. તો આ 7 અર્થો પૈકીના શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ અને અધ્યાયાર્થ, આ 4 અર્થોનો સમન્વય શ્રી મહાપ્રભુજીએ ભાગવતાર્થ પ્રકરણમાં કર્યો છે. એટલે આપણે શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને શ્રી પુરુષોત્તમજી લેખવાલા ઇત્યાદિ આચાર્યોના આશીર્વાદથી અત્યારના એ સમગ્ર ભાગવતાર્થ પ્રકરણમાંથી જે પહેલો સ્કંદ છે, એ પહેલા સ્કંદમાં શ્રી મહાપ્રભુજીએ જે કારિકાઓ લખી છે આ 4 અર્થોને સમજાવતી, એનું અધ્યયન આપણે શ્રી વલ્લભની કૃપાથી કરી રહ્યા છે. એમાં 96, 97, 98 વગેરે જે કારિકાઓ છે તે છેલ્લે આપણે જોતા આવ્યા છે. કારણ કે સવાલ ત્યાંથી ઊભો થયેલો હતો કે પરીક્ષિતજી ઉત્તમ અધિકારી શ્રોતા છે, પણ પ્રથમ સ્કંદમાં એમના જન્મની કથા એ તો 12મા અધ્યાયમાં આવે છે, તો 7મા અધ્યાયથી 11મા અધ્યાય 5 અધ્યાયોનું કારણ શું? એટલે એમાં જે વિદ્વાનો કેટલાક હતા એમનું કહેવું એવું હતું કે પરીક્ષિતજીનો વૈરાગ્ય દ્રઢ થાય માટે આ છે. જ્યારે મહાપ્રભુજી એ મત સાથે સંમત નથી, એટલે એને અનુલક્ષીને જે કારિકાઓ શ્રી મહાપ્રભુજી પ્રગટ કરી છે એ આપણે જોતા આવ્યા છે. અને ત્યાં શ્રી મહાપ્રભુજીનું સ્પષ્ટ કહેવું છે કે ભાઈ શાસ્ત્રોનો નિયમ એવો છે કે મુક્તિ જે છે એમાં એક તો 7 શુદ્ધિ જોઈએ, અને મુક્તિ માટે 3 પૂર્વજો પણ મુક્ત થયેલા જોઈએ. એટલે 7મા અધ્યાયથી જે કથા શરૂ થાય છે એમાં ક્રમશઃ આ પરીક્ષિતજીની જે શુદ્ધિ છે એ શુદ્ધિનો પ્રકાર બતાવ્યો છે, અને એમના જે પૂર્વજો છે એ પૂર્વજોના પણ મોક્ષની, આત્માના ઉદ્ધારની કથાઓ વણાઈ છે. એટલે આ જે 2 વસ્તુઓ છે, પરીક્ષિતજીની શુદ્ધિ અને 3 પૂર્વજોના આત્માનો ઉદ્ધાર, તો એ પરીક્ષિતજીને ઉત્તમ કક્ષાના દ્રઢ વૈરાગ્યનું દાન કરનારા છે. અને એટલે જ 7મી અધ્યાયની કથા જ જોઈએ તો જાણે કે મહાભારતની કથા શરૂ થઈ હોય એવું આપણને લાગે. અને આ અધ્યાયોમાં એટલે મહાપ્રભુજીએ કહ્યું છે કે સ્તુતિ પણ જોવા મળે છે. તો સ્તુતિ પણ ક્યારે ક્યારે સામાન્ય રીતે કરીએ
તે પણ મહાપ્રભુજીએ આ બધી કારિકાઓમાં આપણને આગળ કહ્યું છે કે એક તો દુઃખમાં સ્તુતિ કરીએ, સુખમાં પણ સ્તુતિ કરીએ અને મુક્તિ માટે પણ આપણે સ્તુતિ કરીએ. તો આ 3 પ્રસંગની 3 પ્રકારની સ્તુતિઓ એ આ 7મા, 8મા અને 9મા અધ્યાયમાં ક્રમશઃ જોવા મળે છે. એટલે આનો સંબંધ આ પરીક્ષિતજીના જન્મ સાથે, એમના દ્રઢ વૈરાગ્ય સાથે કઈ રીતે છે એ મહાપ્રભુજી અહીંયા સ્પષ્ટ કરવા માગે છે. એટલે 7મા અધ્યાયની અંદર જે અશ્વત્થામાનો આખો પ્રસંગ છે, જે આપણે અવારનવાર ચર્ચીએ છીએ. એટલે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રને કાબૂમાં લેવા માટે અર્જુન સ્તુતિ કરીને ભગવાનના શરણે જ ગયા છે. એટલે આ દુઃખમાં થયેલી સ્તુતિ છે, એમાંથી મુક્ત થયા છે. હવે પાંડવો જીત્યા છે, એમને રાજ્ય પણ મળી ગયું છે. તે વખતે પેલા હારેલા, થાકેલા, નિસ્તેજ અશ્વત્થામા કે જેના માથેથી મણી કાઢી લીધેલો અર્જુને, કારણ કે એને મારવાનો પણ છે અને એને છોડી પણ મૂકવાનો છે. છોડી મૂકવાનો એટલા માટે કે બ્રાહ્મણ છે અને ગુરુનો પુત્ર છે, અને મારવાનો કેમ? કારણ કે આતતાઈ છે. દ્રૌપદીજી પણ કહે છે કે આને તમે મારો નહીં, અને અર્જુન તો કહીને ગયા હતા કે હું એને મારીને લાવીશ. તો ઠાકોરજી પરીક્ષા કરવા માટે અર્જુનને કહે છે કે હવે તું ભાઈ કંઈક રસ્તો નક્કી કર, હવે શું કરવું તારે? કારણ કે હું તો કહું છું જ કે ભાઈ બ્રાહ્મણોને તમારે ન મારવા જોઈએ, અને આતતાઈ હોય તો એને મારવો જોઈએ. અને અર્જુને એક ટીપ સમજી ગયા અને એના માથેથી જે મણી હતો, જે એના સામર્થ્યને આપનારો હતો, એ કાઢી લીધો, વાળ દૂર કર્યા, એટલે મૃત્યુ જેવી જ અવસ્થા કરી દીધી, એવું ભાગવતમાં આપણે જોયું હતું. તો આ રીતે રાજ્ય મળ્યા પછી હવે સુખ શાંતિ હતી. એવામાં હારેલા, થાકેલા, નિસ્તેજ અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભને મારવા માટે પાછું બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. અને ઉત્તરાએ પ્રભુને વિનંતી કરી છે, અને પ્રભુએ ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. એટલે પરીક્ષિતજીને તો માના ગર્ભમાં હતા ત્યારથી જ આ ઠાકોરજીના દર્શન થયા છે. ઠાકોરજી એના રક્ષક છે, એટલે એને વિષ્ણુરાજ તરીકે પણ પરીક્ષિતજીને તો ઓળખ્યા છે કે વિષ્ણુએ જેને રાખ્યા છે, જેની રક્ષા કરી છે. અને હવે જ્યારે દ્વારકા જઈ રહ્યા છે, સુખ શાંતિ થઈ ગઈ છે, એટલે મા કુંતાને થાય છે કે અરે રે, આ જેને હું મારો ભત્રીજો માનું છું એ છે કોણ? કેટલી કેટલી પરિસ્થિતિઓમાં અમને પહેલેથી એને રક્ષા આપી છે. તો પછી કુંતામાની પાસે હવે બીજો કોઈ રસ્તો સુખની અંદર સ્તુતિ કરવા સિવાય બીજો કોઈ હતો નહીં. એટલે 7મા અધ્યાયમાં અર્જુને કરેલા સ્તુતિનો પ્રકાર આપણે જોયો હતો. હવે 8મો અધ્યાય જે આપણે જોઈ રહ્યા છે શ્રી વલ્લભની કૃપાથી, એમાં હવે કુંતામાં આ પોતાના ભત્રીજાને જે નમસ્કાર કરી રહ્યા છે, ખરેખર તો કુંતામાં ફોઈ છે, કૃષ્ણ ભત્રીજા છે. મર્યાદા પ્રમાણે તો આ નમસ્કાર યોગ્ય નથી, પણ હવે કુંતામાને રિયલાઇઝ થયું છે. એટલે કુંતામાં એ પોતે આ પ્રભુને નમસ્કારથી સ્તુતિ કરવાનો આરંભ કરે છે. એમાં આપણે જોઈ લઈએ જે પ્રકાર જોયા હતા. એમાં સૌથી પહેલાં શ્લોકમાં સ્તુતિના નમસ્કાર કરતા ઠાકોરજીને કહે છે કે આપ આદ્ય પુરુષ છો. કોઈ જ કશું જ નહોતું ત્યારે પણ આપ તો હતા, આપ આદ્ય પુરુષ છો, આપ ઈશ્વર છો. એટલું નહીં, જે પ્રકૃતિને આપે બનાવી છે એ પ્રકૃતિથી આપ પર છો, અલક્ષ્ય છો,
નથી જોઈ શકતા અમે તમને, અને જીવ માત્રના અંતરમાં અને બહાર એ આપની સ્થિતિ છે. આમ 5 પ્રકારે આ ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન કરે છે અને નમસ્કાર કરે છે. આ પ્રથમ શ્લોકમાં આ રીતે ઓળખ આપ્યા પછી બીજા શ્લોકની અંદર કુંતાજી આગળ કહે છે કે આપ એક તો અધોક્ષજ છો. અધોક્ષજ એટલે ઇન્દ્રિયોના તલથી, ઇન્દ્રિયો જેના તલથી નીચી છે તે. એટલે આપણી ઇન્દ્રિયો એ પ્રભુને જોઈ શકતી નથી, આપણે એમને સાંભળી શકતા નથી, આપણે એમને સ્પર્શી શકતા નથી. તો આપ અધોક્ષજ છો, ઇન્દ્રિયોથી અમે તમને જોઈ શકતા નથી. અને બીજું, શાસ્ત્રો કહે છે કે આ સૃષ્ટિનું સર્જન એ આપે કર્યું છે. તો આપ જ એના સર્જક છો, છતાં પણ આપની અંદર કશું ઘટ્યું નથી. આપ અવિનાશી છો. આટલા મોટા સર્જન પછી પણ આપ અવિનાશી છો, અધોક્ષજ છો, અને મારા જેવી મૂળ સ્ત્રી એ આપને ઓળખી શકતી નથી. ત્યાં બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું કે એક પુરુષ હોય એ સ્ત્રીનો વેશ ભજવતો હોય, પણ એ પુરુષ જેવો કોઈને ખ્યાલ નથી આવતો એવું નટનું કામ સુંદર પેલો કરતો હોય કે પુરુષ હોવા છતાંય બધાને સ્ત્રી જ દેખાય. એવો એક નટ જો ઓળખાણ કોઈ નથી કરી શકતું પુરુષ તરીકેની એ સ્ત્રીમાં રહેલા, તો આપ તો નટવર છો, નાટ્યધર છો. એટલે મારા જેવી મૂળ દશાવાળી સ્ત્રી આપને ઓળખી શકતી નથી. આ બીજા શ્લોકમાં પ્રભુના પાછા બીજા જે ગુણો હતા તે બતાવ્યા કે આ રીતે તમે અધોક્ષજ છો, અવ્યય છો, પણ હું કેમ નથી ઓળખી શકતી? એનું કારણ તમે આપની શક્તિ જે માયા છે એ માયાના પડદાથી તમે આચ્છાદિત થઈ ગયા છો. માયા એ ભગવાનની એક શક્તિ છે અને ભગવાનની આજ્ઞાકારિણી છે. એટલે આ જગતનું સર્જન કરવા માટે પ્રભુ એ માયાને, એ પોતાની દાસીને આજ્ઞા કરે છે, એ પ્રમાણે આ સૃષ્ટિનું સર્જન થતું હોય છે. એટલે એ માયા એ પ્રભુની આગળ જતાં પણ લજ્જા પામે છે. તો આવી આ માયાના પડદામાં આપ પોતાની જાતને આચ્છાદિત કરો છો. એટલે એક બાજુ અધોક્ષજ છો, પાછા અવિનાશી છો, પણ માયાના પડદામાં આપ આવી ગયા એટલે આપને હું જોઈ શકતી નથી, આપને હું પ્રત્યક્ષ ઓળખી શકતી નથી. આ કુંતા સ્તુતિના બીજા શ્લોકમાં આપણે જોયું. ત્રીજા શ્લોકમાં હવે કુંતામાં એ કહેવા માગે છે કે આવા પ્રભુ એને ભૂતલ ઉપર શા માટે પધારવું પડ્યું? જે સર્વત્ર બિરાજે છે, અંદર બહાર, જે આદિ પુરુષ છે, ઈશ્વર છે, અલક્ષ્ય છે, ઇન્દ્રિયોથી પર છે, તો આવા પુરુષને શા માટે અવતીર્ણ થવું પડ્યું? એટલે કુંતામાં પોતાની જે સમજ છે તે અહીંયા બતાવે છે કે આમ તો પરમહંસો હોય એ તો બધા જીવનમુક્ત છે. જેમ રાજા જનક વિદેહી એ જીવનમુક્ત હતા. એટલે ભલે એમનો દેહ તો હતો પણ દેહ બંધનવાળો નહોતો, મુક્ત દેહ હતો. તો પરમહંસોની સ્થિતિ આવી હોય કે જીવતા હોવા છતાં પણ એ બધા મુક્ત થયેલા હોય. તો આવા જીવનમુક્ત થયેલા પરમહંસો જેમનું હૃદય શુદ્ધ છે, જેમના વિચારો પણ સુંદર છે, પણ એમનામાં એક જ વસ્તુની ઉણપ કુંતામાં જુએ છે કે એમના હૃદયમાં જે ભક્તિ જોઈએ, ભક્તિ યોગ જોઈએ, એ ભક્તિ યોગ એમનામાં છે નહીં. એટલે પરમહંસ હોવા છતાં પણ પ્રભુ પ્રાપ્તિ જો કરવી હોય તો ભક્તિ યોગ હૃદયમાં જોઈએ. જે આ વિચારશીલ શુદ્ધ હૃદયવાળા
પરમહંસોમાં નથી. તો એમના ઉપર આપે કૃપા કરી છે, એટલે એમના હૃદયમાં પ્રેમમય ભક્તિનું સર્જન કરવા માટે આપ અવતીર્ણ થયા છો. એટલે આપ તો પરમહંસ માટે પ્રગટ થયા. તો કુંતામાં કહે છે કે મારા જેવી અલ્પબુદ્ધિવાળી એક સ્ત્રી એ આપને કઈ રીતે ઓળખી શકે? આ ત્રીજા શ્લોકની આજ્ઞા જોયા પછી આગલા ચોથા શ્લોકમાં શ્રી કૃષ્ણના જે ગુણો છે એ ગુણોને કહીને હવે કૃષ્ણના જે સર્વ પ્રકારના સંબંધો છે એને યાદ કરે છે. આ પહેલાં 3 શ્લોક જે આપણે જોયા એની અંદર કૃષ્ણના ગુણો એટલે ગુણોને નમન કર્યું છે. અને હવે કૃષ્ણના જે સર્વ પ્રકારના સંબંધો છે એને યાદ કરીને હવે નમન કરે છે. એમાં એક તો પોતાના ભત્રીજાને નહીં પણ કૃષ્ણને નમન કરે છે, જે કૃષ્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જે ક્ષર અને અક્ષર કરતાં પણ ઉત્તમ છે, પ્રથિત પુરુષોત્તમ છે. એવા કૃષ્ણને એ યાદ કરે છે. વસુદેવજીને યાદ કરે છે. પછી દેવકી પોતાના ભાભી એને યાદ કરે છે. અને દૂરના સંબંધને હવે યાદ કરે છે. નંદગોપ, વાસુદેવ અને દેવકી તો નજીકનો સંબંધ છે કુંતામાને, પણ નંદજીનો સંબંધ તો એમને દૂરનો છે. તો એ નંદ ગોપના કુમાર તરીકે પણ યાદ કરે છે. અને જે ઇન્દ્રિય અભિષેક કર્યો છે એ ગોવિંદ શબ્દથી એમના સર્વ પ્રકારના સંબંધો કુંતામાં યાદ કરે છે. ને એટલો બધો ભાવાવેશ થઈ ગયો છે કે 2 વખત નમો નમઃ એમ 2 વખત પોતાના આ ઉત્કટ ભાવને નમસ્કારમાં વ્યક્ત કરે છે. અને હવે આગળ 5મો શ્લોક આપણે આજે જોઈશું, જ્યાં કુંતામાં કહી રહ્યા છે કૃષ્ણના બીજા ગુણો. તો કયા કયા ગુણો છે? શ્લોક જોઈએ આપણે. નમઃ પંકજ નાભાય, નમઃ પંકજ માલિને, નમઃ પંકજ નેત્રાય, નમસ્તે પંકજાંગ્રે. અહીંયા કુંતાજી કહી રહ્યા છે કે આપની નાભીથી બ્રહ્માજીનું જન્મસ્થાન એ કમલ પ્રગટ થયું. આપ સુંદર કમલોની પંકજ માલીને સુંદર કમલોની માલા આપે ધારણ કરી છે. પંકજ નેત્રાય, આપના નેત્ર પણ કમલ સમાન વિશાળ છે. અને પંકજ આંગ્રહે, આપના ચરણમાં કમલનું ચિહ્ન છે. એટલે દરેકે દરેક સંબોધન સાથે નમન છે. એટલે આમ વારંવાર નમન આ શ્લોકમાં કુંતાજીએ કરેલું છે. એટલે હવે આપણે એ જોવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા જે વાત કરી પંકજ નાભાય, પંકજ નાભાય, તો આ જે નાભી કમળ છે એ નાભી કમળ બ્રહ્માજીનું ઉત્પત્તિનું સ્થાન છે. તો એ પંકજ નાભાય પ્રભુ કઈ લીલાથી બન્યા, શું થયું, તે આપણે શ્રીમદ ભાગવતના બીજા સ્કંદના આધારથી જોવાનો પ્રયત્ન કરીએ. તો ભગવાન એકલા હતા, અને એકલા હતા એ ભગવાનને ગમ્યું નહીં. જે શ્રુતિઓએ કહ્યું છે, સ એકાકી ન રમતે, એમને એકલાને રમવું નહોતું, ન ગમ્યું. એટલે સ દ્વિતીયમ ઐચ્છત, એટલે શ્રુતિ કહે છે એકલા હતા, એકલાને ન ગમ્યું એટલે બીજાની
ઈચ્છા કરી. સવૈ નૈવ રેમે, એ એકલા રમ્યા જ નહીં, એટલે એમને દ્વિતીયમ ઈચ્છત, બીજાની ઈચ્છા કરી. અને બીજાની ઈચ્છા કરવી હતી એટલે ભગવાને આ બ્રહ્માંડની રચના કરવાની ઈચ્છા કરી, જેમાં જળ પણ હોય, જીવ પણ હોય. એટલે પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપમાંથી સદંશમાંથી જળ સૃષ્ટિ કરવી હતી, ચિદંશમાંથી જીવ સૃષ્ટિ કરવી હતી, અને આનંદ અંશને અંતર્યામી તરીકે તિરોહિત કરવો હતો. એટલે આવા બ્રહ્માંડની ભગવાને જ્યારે ઈચ્છા કરી, એટલે એ ઈચ્છા કરતાની સાથે જ ભગવાને પહેલાં પોતે એક પુરુષ રૂપ ગ્રહણ કર્યું, જેના આદિ પુરુષ કહેવાય, જેના હજારો મસ્તકો છે, હજારો શ્રીહસ્ત છે, 1000 નેત્રો છે. એ પુરુષ રૂપ ગ્રહણ કર્યું. અને આ પુરુષ રૂપ એમાં મહત્તત્વ હતો, અહંકાર હતો, 5 તન્માત્રાઓ હતી. તન્માત્રા એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધ, જે ઇન્દ્રિયો સાથે સંકળાયેલી છે એને તન્માત્રા કહેવાય. તો 5 તન્માત્રા હતી. તો આ રીતે મહત્તત્વ, અહંકાર અને 5 તન્માત્રા, આ 7થી બનેલું એ સ્વરૂપ, જેમાં પાછી 16 કલાઓ હતી, 10 ઇન્દ્રિયો હતી, મન હતું અને પંચમહાભૂત હતું. તો આટલા તત્વોનું આ પુરુષ રૂપ ભગવાને ગ્રહણ કર્યું. હવે આપ તો જળની અંદર પડ્યા હતા, ક્ષીરસાગરમાં, અને યોગ નિદ્રાનો એ વિસ્તાર કરતા હતા. અને જળમાં શંકરષણ ઉપર બિરાજેલા હતા પડેલા ભગવાન. એમના નાભી કમલમાંથી આ બ્રહ્માજી થયા છે. તો એ બ્રહ્માજી વિશે પણ થોડી આપણે વાત કરી દઈએ. તો બ્રહ્માનું પ્રાગટ્ય થયું. બ્રહ્માજીએ જોયું કે હું કોણ, અને હું આ કમલ ઉપર છું, તો કમલ કોનું, હું ક્યાંથી આવ્યો. બ્રહ્માજીએ ઉપર જોયું, ચારે બાજુ જોયું, એટલે 4 મુખવાળા બ્રહ્માજી બન્યા, ચતુર્મુખ બન્યા. પણ એમને કોઈ દેખાયું નહીં કે જેથી એ અહીંયા બિરાજ્યા હોય. શોધવાનો પ્રયત્ન કર્યો. જળ હતું, એ જળના તરંગોમાં એમને ખાલી ખળભળાટ સંભળાતો હતો, બીજું કાંઈ દેખાતું નહોતું. અરે ત્યાં સુધી કે પોતે જે કમલ ઉપર બિરાજેલા એ કમળની નાળમાં જઈને આ પ્રવેશ કરે છે કે કોઈક મળે છે મને મૂળ, પણ ત્યાં પણ કોઈ દેખાયું નહીં. એટલે બ્રહ્માજી થોડા ગભરાયા પણ છે. અને બ્રહ્માજી થોડા ગભરાયા છે એટલે ચિંતન કરવા માંડ્યા. ત્યાં જલમાંથી શબ્દ નીકળ્યા, તપ તપ 2 વખત, તપ તપ એવા શબ્દો નીકળ્યા. એટલે બ્રહ્માજીને થયું કે આ જેણે મને બનાવ્યો છે એની આ કંઈક આજ્ઞા લાગે છે. અને બ્રહ્માજીએ હજારો વર્ષ સુધી સમાધિમાં તપ કર્યું. બહુ જબરજસ્ત તપ હતું, શ્વાસ પ્રાણ બધું જ રોકી રાખ્યું હતું. એનાથી પ્રભુ પ્રગટ થયા અને જે દર્શન આપ્યા એ દર્શન બ્રહ્માજીએ કર્યા છે. બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ પણ કરી છે. અને એ જે સ્તુતિ કરી છે એનું ખૂબ સુંદર વર્ણન ભાગવતમાં જોવા મળે છે કે બ્રહ્માજીને સમાધિ કરતા જોઈને નારદજી બ્રહ્માજીના પુત્ર છે. આમ તો નારદજીને પુત્ર એટલા માટે કહે કે બ્રહ્માજીએ પ્રલય પછી સૃષ્ટિનું સર્જન કર્યું એ વખતે આ નારદજી છે એમના ખોળામાં એને બિરાજેલા હતા. એટલે લોકોને લાગ્યું કે બ્રહ્માના ખોળામાંથી એ પ્રગટ થયા. પણ નાનું છોકરું હતું, વહાલું હતું, બ્રહ્માજીએ એ છોકરાને પોતાના ખોળામાં બેસાડેલું. ભગવાનનું વરદાન હતું નારદજીને, આપણે આગળ બધી કથામાં જોયું છે. તો આ બ્રહ્માએ ભગવદ્ ધ્યાન જ્યારે કર્યું ત્યારે ભગવાન એના હૃદયમાં પ્રવેશ કર્યો છે. અને ભગવાને જ બ્રહ્માના હૃદયમાં જે સતી સ્મૃતિ છે, યાદ સ્મૃતિ, એનો વિસ્તાર કર્યો. એટલે જે ભૂલાઈ ગયેલું હતું તે પાછું ભગવાને બ્રહ્માના હૃદયમાં પ્રવેશીને આ ભૂલાઈ ગયેલી સ્મૃતિને પાછી વિસ્તારી. એટલે યોગથી નહીં પણ ભગવાનના ધ્યાનથી બ્રહ્માની કાર્યસિદ્ધિ થઈ છે. એટલે પહેલાં બ્રહ્માએ ભગવાનનો જે અનુભવ થયો એ જે સ્મૃતિ સ્મરણ હતું એનું નિર્માણ કર્યું. અને પછી ભગવદ પ્રેરણાથી હૃદયમાં આવીને મુખ દ્વારા વેદરૂપ જે વાણી નીકળી
એ આ વાણીનું પ્રાગટ્ય આ રીતે બ્રહ્માજીએ કર્યું છે. નારદજીએ જ્યારે પોતાના પિતાને આવી રીતે તપ કરતા સમાધિ કરતા જોયા ત્યારે એ બ્રહ્માજીને આ સંસાર વિશે પૂછે છે. નારદજીને તો એમ જ છે કે આ તમારાથી મોટું કોઈ છે જ નહીં, છતાં તમે શા માટે આ બધું તપ અને બધું મહેનત કરો છો? સંસાર શું છે, એને બનાવ્યું કોને, એને નિર્માણ કોણે કર્યું, પ્રલય કોણે કર્યો, એનો આધાર કોણ છે? આમ ઘણું નારદજી પોતાના પિતા બ્રહ્માજીને પૂછે છે. ત્યારે નારદજીને જે કહ્યું છે, પ્રભુના ગુણો સ્તુતિ કરી છે, તે ટૂંકમાં જોઈએ તો ભગવાન બ્રહ્માના આરાધ્ય દેવ છે. એમના પ્રકાશથી જ બ્રહ્મ પ્રકાશે છે. બ્રહ્માજી નારદને કહ્યું છે કે આ સૂર્ય, ચંદ્ર, તારા એ જેમ પ્રકાશે છે, કોના પ્રકાશથી? તો જેના પ્રકાશથી પ્રકાશે છે, એના જ પ્રકાશથી હું અત્યારના પ્રકાશી રહ્યો છું. અને એમની એક આ શક્તિ માયા છે. અને માયા એવી છે કે એ ભગવાનની દૃષ્ટિના માર્ગમાં આવતા પણ લજાય છે. 5 વસ્તુ બતાવી: દ્રવ્ય, કર્મ, કાલ, સ્વભાવ અને જીવ. આ 5 વસ્તુઓ જે સૃષ્ટિ સર્જનમાં દેખાય છે એ વાસુદેવ ભગવાનથી જુદી નથી. એટલે જે ભગવાનના દર્શન નારદજીએ સમાધિ પછી કર્યા છે તે આ વાસુદેવ ભગવાનના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કર્યા છે. આમ જોવા જઈએ તો દ્વારકાધીશજી જ હતા અને ભગવાનથી જુદા નથી. એટલે વાસુદેવ ભગવાનથી આ 5 વસ્તુ જુદી નથી. અરે વેદો એ પણ નારાયણ પરાયણ છે અને દેવો એ તો નારાયણના અંગથી ઉત્પન્ન થયા છે. લોકો પણ નારાયણ પરાયણ છે. યજ્ઞો નારાયણને પ્રસન્ન કરવા માટે છે. યોગનું તાત્પર્ય જો કોઈ હોય તો નારાયણ છે અને તપ પણ નારાયણ પરાયણ છે. અરે જ્ઞાનની પરાકાષ્ઠા પણ નારાયણ છે. એટલે બધા જ સાધ્ય અને સાધન એનું પર્યવસાન એ જો વિરામ પામતા હોય તો નારાયણમાં છે. આવી બ્રહ્માજીએ આ સ્તુતિ કરી છે. અને આ જ ભગવાન એ દ્રષ્ટા છે. એ જ ભગવાન ઈશ્વર છે. વિકાર વિનાના છે, સર્વના આત્મરૂપ છે અને એમની જ્ઞાન દ્રષ્ટિ એ મને પ્રેરણા આપે છે. અને એમની જ્ઞાન દ્રષ્ટિથી પ્રેરાયેલો હું એમને જે રીતે સૃષ્ટિનું સર્જન કરવું છે એ મારી પાસે સૃષ્ટિનું સર્જન કરાવી રહ્યા છે. નારદજીને કહે છે કે હું નથી કરતો, પણ એ મને આ બધું કરાવી રહ્યા છે. અને આ ભગવાન નારદ, બેટા નારદ, આ ભગવાન એ તો નિર્ગુણ છે, પણ જગત ઉત્પન્ન કરવું છે ને, એટલે જગતની સ્થિતિ, ઉત્પત્તિ અને સંહાર માટે એ માયા વડે સત્વ, રજ અને તમો ગુણ ધારણ કરે છે. એ માટે સમર્થ છે. આમ તો નિર્ગુણ છે, પણ પેલા રૂમાંથી જેમ તાંતણા નીકળે એવી રીતે આ નિર્ગુણમાં રહેલા આ સત્વ, રજ, તમના એ તાંતણાઓ નીકળ્યા છે, જેના માટે પોતે સમર્થ છે. અને પ્રકૃતિએ એને પોતાના પુત્રની જેમ સ્વીકારી લીધા છે. આટલું નહીં, આટલું કહ્યા પછી બ્રહ્માજીએ પુરુષ સૂક્તમાં જે વિરાટ ભગવાન દેહનું વર્ણન કર્યું છે તે પણ નારદજીને કંઈ સંભળાયું છે, જે બીજા સ્કંદના 6 અધ્યાયમાં જોવા મળે. ત્યાર પછી 7મા અધ્યાયમાં અંતર્યામીના અવતારો, એટલે અંતર્યામીના અવતારોમાં વરાહથી લઈને જે કંઈ બીજા બધા અવતારો થયા છે એ બધા અંતર્યામીના અવતારો કહેવાય. તો એનું પણ વર્ણન કર્યું છે. આ સ્તુતિ કરી છે બ્રહ્માજી, કારણ કે એ પ્રભુની નાભી કમળમાંથી પ્રગટ થયા છે. આપણો વિષય અત્યારના નમો પંકજ નાભાય, તો એ નાભીમાંથી ઉત્પન્ન થનારો જ અત્યારના એ પ્રભુને, ભગવાનને, નારાયણને વંદન કરી રહ્યા છે. બ્રહ્માજીની નાસિકામાંથી જ વરાહ પ્રગટ થયા છે, જેણે પૃથ્વીની રક્ષા કરી છે. આ જ બ્રહ્માજીએ પૃથ્વી જ્યારે મુશ્કેલીમાં હતી ત્યારે ક્ષીરસાગર ઉપર બધાને લઈને પ્રભુને પ્રાર્થના કરી છે આનો ઉદ્ધાર કરવા માટે. અને આ એ જ બ્રહ્માજી છે જેને પ્રભુએ આ સૃષ્ટિનું સર્જન કેમ કરવું એનું જ્ઞાન આપ્યું છે. એટલું નહીં, પણ ચતુશ્લોકી ભાગવત, સૌથી પહેલું જો કોઈ ભાગવત સાંભળનાર હોય તો બ્રહ્માજી છે ને કહેનાર હોય તો સાક્ષાત ભગવાન છે. એ ચતુશ્લોકી ભાગવતનો વિસ્તાર જ એ 18,000 શ્લોકવાળું શ્રીમદ ભાગવત છે. અને એ ભાગવતની એક પરંપરા તો આપણે જાણીએ જ છે કે ભગવાને બ્રહ્માજીને આપ્યો. બ્રહ્માજીએ
નારદને આપ્યું, નારદે વ્યાસજીને આપ્યું, વ્યાસજીએ સુખદેવજીને આપ્યું અને સુખદેવજીએ સૂતજીને આપ્યું. આ પરંપરા તો છે, પણ બીજી એક પરંપરા પણ છે જ્યાં શંકરષણ એ સનતકુમારોને આપે છે. સનતકુમારો સાંખ્યાયનને આપે છે. સાંખ્યાયન જે છે એ પરાશર અને બૃહસ્પતિને આપે છે અને પરાશર પછી મૈત્રેયને આપે છે, જે મૈત્રેય વિદુરજી આગળ આ બધી વાતો ત્રીજા સ્કંદમાં કરી રહ્યા છે. તો આ રીતે ભગવાને જ એમને યોગ્ય બુદ્ધિ સર્જનની આપી છે, પણ એ જ પ્રભુની લીલા જુઓ કે એ જ બ્રહ્માજી જ્યારે આ કૃષ્ણ વૃંદાવનમાં વિહાર કરે છે, અઘાસુરને મારે છે, ત્યારે એમની બુદ્ધિ પણ ભ્રમિત થઈ જાય છે. આ એક પ્રભુની લીલા છે. તો આ બ્રહ્માજી આવી રીતના તપ કરતા હતા એની બધી આપણે વાત કરી. તો આ સૃષ્ટિનો જે પ્રારંભ છે એ ભગવાને એમને જે વરદાન આપ્યું છે એનાથી કર્યું છે. એટલે એવા ભલે બ્રહ્માજી જગતગુરુ કહેવાતા હોય, આદિદેવ કહેવાતા હોય, પણ એના મૂળમાં તો ઠાકોરજી છે, જે ઠાકોરજી અત્યારના કૃષ્ણ સ્વરૂપે કુંતામાની આગળ ઊભા રહી ગયા છે. એટલે કુંતામાં આ બધું સ્મરણ કરીને ઠાકોરજીને નમન કરે છે કે નમો પંકજ નાભાય. તો જેમની પંકજની નાભીમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજીમાં આટલું બધું સામર્થ્ય છે અને બ્રહ્માજી સ્વીકારે છે કે આ સામર્થ્ય મને પ્રભુએ આપ્યું, તો એ પ્રભુનું સામર્થ્ય કેટલું બધું અતુલિત હશે એ આપણે વિચાર કરી શકીએ. ઘણું કહેવાય આના અંગે, પણ અહીંયા આપણે આ નમો પંકજ નાભાઈને વિરામ આપીએ એ શબ્દને. અને બીજો શબ્દ છે નમો પંકજ માલીને. એટલે ભગવાને પંકજની માળા ધારણ કરી છે. પ્રભુના ગુણાનુવાદ આગળ જે ચાલી રહ્યા છે તેમાં આ માળા ધારણ કરી છે. પણ એ માળા પ્રભુને ધારણ કોણે કરાવી છે? પ્રભુને માળા આપણે પુષ્ટિમાર્ગમાં બરાબર છે, સ્વામિનીજીએ કમળની માળા ધારણ કરાવી છે, પુષ્ટિમાર્ગ પ્રમાણે બરાબર છે. અને એટલે જ જે પુષ્પની માળા આપણે સિદ્ધ કરીએ તો પુષ્પની માળાનું જે મુખ હોય એ હંમેશા નીચે આવે ચરણ તરફ, કારણ કે દાસભાવ છે. પણ કમળમાળા સ્વામિનીજીએ ધારણ કરાવી છે, સ્વામીજીના ભાવરૂપ છે. એટલે સ્વામીજીને ઠાકોરજીનો વિરહ જરા પણ સહ્ય નથી. એટલે એ કમળ પુષ્પનું જે મુખ છે ઠાકોરજીના મુખારવિંદ તરફ છે. તો એ તો આપણા પુષ્ટિમાર્ગની વાત છે. પણ અહીંયા જે માળા ધારણ કરાવી છે શ્રીમદ ભાગવતની અંદર આપણે જોઈએ તો 8મો સ્કંદ દેવદાનવ યુદ્ધ જે થયું છે અને પ્રભુની આજ્ઞાથી થોડોક સમય થોભી ગયા છે દેવો. સંધિ કરવાનું ભગવાને કહ્યું છે. જ્યારે દૈત્યોએ બહુ ઇન્દ્રને બધાને હેરાન કર્યા અને એનાથી મુક્ત થવા પ્રભુ પાસે આવ્યા ત્યારે પ્રભુએ કહ્યું છે, જો ભાઈ અત્યારના દૈત્યોને મદદરૂપ થતો કાલ છે, એટલે તમે એમની સાથે સંધિ જ કરો. અને સંધિ કઈ રીતે કરવાની વાત પણ ઠાકોરજીએ આપણે લાગે કે કેટલું જબરજસ્ત ઠાકોરજીનું પોલિટિકલ માઇન્ડ છે. ઠાકોરજી કહે છે કે આવો સમય તો એવો છે કે તમારે દુશ્મન જોડે સંધિ કરવાની. દ્રષ્ટાંત એવું જબરજસ્ત ભાગવતે આપ્યું છે કે એક કરંડીઓ છે, એ કરંડિયામાં સાપ છે અને કરંડિયાની અંદર ઉંદર છે. તો સાપ ઉંદરને મારી જ નાખે કે ના મારી નાખે? પણ ના, સાપ પણ કરંડિયામાં છે, સાપને પણ કરંડિયામાંથી બહાર નીકળવું છે. એટલે સાપ પેલા ઉંદર સાથે દોસ્તી કરે છે અને દોસ્તી કરીને કરંડિયાને કતરે છે. એટલે પેલું કતરાયેલો જે કરંડિયો હવે ખુલ્લો થયો એટલે સાપ એમાંથી નીકળતા પહેલાં ઉંદરને મારીને બહાર નીકળે છે. તો આ પ્રકારનું પોલિટિકલ એક કહેવાય કે જ્ઞાન એ ઠાકોરજી આપ્યું છે. અને સમુદ્ર મંથન કર્યું છે, સમુદ્રમાં બધી ઔષધિઓ નાખી છે. મંદરાચલ પર્વત ઉચકાતો નહોતો, એની નીચે કેટલાય જણા દબાઈ ગયેલા, ઠાકોરજી એમને જીવતા કર્યા છે. જ્યારે ઠાકોરજીની કૃપાથી આડીથી જે ગરુડજી હતા એ પોતાની પાંખ ઉપર પધરાઈને લાવ્યા છે. વાસુકી નાગને બોલાવ્યો છે અને એમાં નિદ્રાનો સમાવેશ કર્યો છે. અને મથન અજીત ભગવાન સ્વરૂપે પ્રભુએ મથન કર્યું છે. જુદા જુદા પહેલાં પ્રથમ વિષ નીકળ્યું, જુદા જુદા રત્નો નીકળે છે. ઘોડો નીકળ્યો છે, ઐરાવત નીકળ્યો છે, ચંદ્ર નીકળ્યો છે. પણ પછી એમાંથી લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું છે. એટલે મથતા મથતા સમુદ્ર મંથનમાંથી
લક્ષ્મી દેવી પ્રગટ થયા છે. અને લક્ષ્મી દેવી કોણ છે? એ તો ભગવાનની નિત્ય શક્તિ છે. એમના સૌંદર્ય, એમનું ઔદાર્ય, એમનું યૌવન, એમનું રૂપ, રંગ અને એમનો મહિમા એ બધા જાણે જ છે. એટલે એનાથી ત્યાં ઉપસ્થિત દેવ આસુર માનવો એ બધાના ચિત્ત હરાઈ ગયા. એટલે દેવ અસુર માનવોને એવું લાગ્યું કે આ અમને મળે તો સારું, આ અમને મળે તો સારું. અને ઇન્દ્રે તો લાવીને એક વિચિત્ર આસન પણ આપ્યું, જેના ઉપર એ બિરાજ્યા. પેલા દિશાના જે હાથીઓ હોય, દિક્પાલના હાથીઓ, એ જળ લઈને આવ્યા અને અભિષેક કર્યો. તો હવે લક્ષ્મીજી વિચારે છે કે મારે તો એવો વર જોઈએ જે સર્વગુણ સંપન્ન હોય. લક્ષ્મીજી હાથમાં કમળની માળા લઈને નીકળ્યા છે. પ્રગટ થયા ત્યારે લક્ષ્મીજીના હાથમાં કમળ હતું અને હવે કમલમાલા લઈને યોગ્ય વર શોધવા નીકળ્યા છે. જેને જેને જોતા જાય એમાં રહેલો અકેક અવગુણ, અકેક દુર્ગુણ લક્ષ્મીજીને દેખાતો જાય. છેવટે જ્યારે પ્રભુ પાસે આવ્યા ત્યારે લાગ્યું કે મારે જે સર્વગુણ સંપન્ન જોઈએ છે એ તો આ અહીંયા બિરાજ્યા છે. એટલે એ સર્વગુણ સંપન્ન એવા કૃષ્ણ, એ કયા કૃષ્ણ? તો અત્યારના જે કુંતાજીની સન્મુખ ઊભા રહ્યા છે એ સર્વગુણ સંપન્ન કૃષ્ણની ગળામાં કમળમાળા પધરાવી દીધી. અને આ બધા જ ગુણો ભગવાનમાં લક્ષ્મીજી જુએ છે. લક્ષ્મીજીએ કમળમાળા પહેરાવી. અને કારણ કે લક્ષ્મીજીનું એકમાત્ર કોઈ આશ્રય સ્થાન હોય તો ભગવાન જ છે. અને ભગવાને પણ લક્ષ્મીજીને પોતાના વક્ષ સ્થળે સર્વદા નિવાસ કરવાનો કહ્યો. અને અન્ય પુરાણ પ્રમાણે જોઈએ તો અહીંયા તો લક્ષ્મીજી સમુદ્રમાંથી પ્રગટ થયા છે, પણ અન્ય પુરાણ પ્રમાણે એ ભૃગુ ઋષિના કન્યા પણ છે અને ભૃગુ ઋષિએ લગ્ન કર્યા છે. અને એ પોતાના જમાઈને આ પ્રભુ આવા એને લાતના પ્રહારથી, છાતીમાં લાતનો પ્રહાર કર્યો છે, ઉત્તમ દેવ કોણ છે તે પરીક્ષા કરવા માટે બ્રહ્માજીની પાસે ગયા, મહાદેવની પાસે ગયા. દરેકમાં આ ભૃગુ ઋષિની કસોટીમાં આ બંને દેવો નિષ્ફળ રહ્યા છે. જ્યારે આ સંકર્ષણ ઉપર, શેષશૈયા પર પોડેલા ભગવાનની છાતીમાં એક લાતનો પ્રહાર કર્યો અને પ્રભુએ ઊભા થઈને કીધું કે અરે બ્રહ્મર્ષિ, આપના ચરણને બહુ કષ્ટ થયું હશે, મારી આટલી કઠણ છાતી વજ્ર જેવી, આપને બહુ જ શ્રમ થયો અને ચરણ સેવા કરવા લાગ્યા. ઉત્તમ દેવ તરીકે એ નીકળ્યા. લક્ષ્મીજી એટલે જ કીધું ને કે સર્વગુણ સંપન્ન કોઈ હોય તો આ કૃષ્ણ છે, જે કૃષ્ણ અત્યારના કુંતાજીની સન્મુખ ઊભા છે. એટલે એ લક્ષ્મીજીએ જે માળા ધરી, નમો પંકજ માલિને, તો આ પંકજ માળા ધરનાર લક્ષ્મીજી વિશે અને ભગવાન વિશે પણ અહીંયા આપણે થોડા ગુણાનુવાદ કર્યા. એટલે નમન પણ ત્યાં કર્યું નમ, પછી કહ્યું નમ પંકજ નેત્રાય. તો આ ભગવાનના નેત્રો જ કમલ જેવા છે, કમળ જેવા વિશાળ નેત્રો, અરુણ લાલ નેત્રો, અનુરાગ પ્રેમ જન્માવતા. એમની ચિતવન જ એવી કે એમાં આપણે વ્રજની લીલા જોઈએ તો ગોપીજનો પોતાનો રસ્તો ભૂલી જતા હતા. અને આ પુષ્ટિમાર્ગને યાદ કરીએ તો ખંડિતાના પદમાં જ કમલ કે યા લાલ તિહારી, કમલ સે અખિયા લાલ તિહારી, તીન સો તક તક તીર ચલાવત બેધત છતિયા હમારે, કમલ સે અખિયા લાલ તિહારી. તો આ કમળ જેવી નેત્રોને ગોપીજનોએ તો ગોપી ગીતમાં કહી દીધું છે કે પેલા કમળની લાલાશ તમે ચોરી લાવીને તમારા નેત્રોમાં તમે પૂરી દીધી છે, નેત્રના ડબ્બીમાં તમે પૂરી દીધી, તમે તો ચોર છો. આવો ગોપીજનોએ આ કમળ નેત્ર ભગવાનના તો પણ પુષ્ટિની વાત છે ને. આપણે અત્યારના આ મર્યાદાના પ્રસંગો ચાલી રહ્યા છે તો કમળ નેત્ર જેમ કમળ હોય એ શીતળતા આપે, શાતા આપે, આશ્વાસન આપે, એવા પ્રભુના કમળ છે. ને અમે પ્રભુના શ્રી અંગમાં જોઈએ તો આખું મુખ જ
એ મુખારવિંદ છે, મુખ કમળ છે, એમાં 2 નેત્ર કમળો છે. એમાં જે 2 હસ્ત છે એ હસ્ત કમળ છે, 2 ચરણ કમળ છે, હૃદય કમળ છે, નાભી કમળ છે. તો આટલા કમળો પ્રભુના શરીરમાં જ છે. એ પૈકીનું આ નેત્ર કમળ, પણ એ નેત્ર કમળ વિરુદ્ધ ધર્માશ્રય પ્રભુનું એ નેત્ર કમળ 300 તક તક તીર ચલાવત બેદત છતિયા અમારી. તો એ નેત્ર કમળ જે શાતા આપનારું એ પોતાના ભક્તોને તો પેલા બાણોથી એમના હૃદયને પ્રેમથી મીધી નાખનારા બની જાય છે. અને એ જ નેત્રો જ્યારે મહાભારતની અંદર અર્જુનને લઈને નીકળ્યા કે જો અત્યારે કોની સામે લડવાનું છે, નેત્રથી જોતા જાય ને બતાવતા જાય, તો એ વખતે એ નેત્ર જે છે એ હું નિશસ્ત્ર છું એવી પ્રતિજ્ઞા લેનાર કૃષ્ણ ભલે ભીષ્મ દાદાની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે હાથમાં ચક્રને ધારણ કર્યું, રથના પૈડામાં એનો ભાવ કરીને, પણ એ વખતે તો એ નિશસ્ત્ર પોતાના નેત્રો દ્વારા જ બધાને હણતા ગયા છે. તો જે નેત્ર ભક્તોને શાતા આપે છે એ અત્યારના ભક્તો માટે એક અસ્ત્ર બની ગયા છે, એક શસ્ત્ર બની ગયું છે. તો આવા આ પંકજ નેત્રને પણ કુંતામાં યાદ કરે છે. તો એવા કારણ કે કુંતામાને ખબર છે કે જો પાંડવો જીત્યા હોય તો મારા કૃષ્ણના લીધે, એ કૃષ્ણ નેત્રોથી જે આ બધાને રમકડા હતા એને મીધી નાખેલા, ખાલી પેલા એ તો જે આ માટીના પૂતળા હતા એને અર્જુને તો પાડવાના જ હતા. તો એ યાદ કરીને નમો પંકજ નેત્રાય એવું અહીંયા નમસ્કાર કરે છે. અને છેલ્લે પછી કહી દીધું નમસ્તે પંકજાંગ્રહે, તો જેના ચરણ કમલ છે, જેના ચરણ પણ કમલ જેવા છે. અને આમે ઠાકોરજીના ચરણ જે છે એમાં તો 16 ચિહ્નો બિરાજે છે, અને 16 ચિહ્નોમાંથી એક ચિહ્ન તો કમળનું જ છે. એટલે એ કમળ જેમ શાંતિ આપે, ઐશ્વર્ય આપે, ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, આ બધા ધર્મોવાળા પ્રભુના ચરણ કમલની અંદર પણ 16 ચિહ્નો બિરાજે છે. યવ, ઉર્ધ્વરેખા, અંકુશ, કમળ, વજ્ર, ધ્વજ, અષ્ટકોણ, સ્વસ્તિક, કળશ, આ બધા ચિહ્નો બિરાજે છે. વામ ચરણારીમાં ગોષ્પદ વગેરે ચિહ્નો બિરાજે છે. તો આવા ચરણમાં 16 ચિહ્નો જે બિરાજે છે, અને એ 16 ચિહ્નોવાળા ચરણ જ્યારે ભૂમિ ઉપર પધારે ત્યારે એ ભૂમિ પણ 16 સૌભાગ્યના ચિહ્નો ધારણ કરતી આર્દ્ર બની જતી હોય છે. આવા કોમલ ચરણ પ્રભુના છે કે જ્યાં જ્યાં એ ચરણ પ્રભુએ, ચાહે ગિરિરાજજી હોય કે ભૂતલ હોય, જ્યાં જ્યાં ચરણ પધરાયા છે એ ચરણ ભક્તિનું દાન કરનારા છે, ભક્તિનો ઉદ્રેક કરનારા છે. તો એ કમલ જેવી કોમળ શીતળ ભક્તિ આ ચરણ કમલ પોતાના ભક્તોને આપે છે. ગોપીજનો પણ આવા ચરણ પોતાના વક્ષસ્થળ ઉપર આપ પધરાવો એવી કૃષ્ણને વિનંતી કરે છે. તો આવા ચરણ કમલ પણ જેના છે એ જ અહીંયા કુંતીમાં આગળ ઊભા રહ્યા છે. એટલે અહીંયા બસ નમનની એક હારમાળા સર્જી દીધી કે નમ પંકજના ભાય, નમ પંકજ માલિને, નમ પંકજ નેત્રાય, નમસ્તે પંકજ આંગ્રે. તો આ સાથે આપણો એનો જે ભાગવતાર્થ પ્રકરણમાં પ્રથમ સ્કંદનો 8મો અધ્યાય જે કુંતા સ્તુતિનો આપણે કુંતાજીની આડીથી જોઈ રહ્યા છે તેને અહીંયા વિરામ આપીને હવે શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરી લઈએ. મહાપ્રભુજીની જે પરિક્રમા છે એ હવે આગળ વધશે. બીજી યાત્રા સંપન્ન થઈ ગઈ છે 5 વર્ષમાં રાજસ ભક્તોના ઉદ્ધારની. અને મહાપ્રભુજી આપ જે જગન્નાથ પધાર્યા છે, અને જગન્નાથ પધારીને જે પાછી 5 વર્ષની બીજી યાત્રા સંપન્ન કરીને પાછા કાશી પધાર્યા છે, એટલા સમયમાં આ બાજુ આપના દેશથી, અગ્રહારથી આપનું કુટુંબ એટલે આપના માં, કારણ કે પેલી આજ્ઞા હતી ને તમે લગ્ન કરો, દેવેન ભટ્ટે કહ્યું હતું ત્યારે કહ્યું હતું કે તો માતા જાણે, એટલે એ બધા એમના માતાને લેવા માટે ગયા હતા. તો આ બાજુ 5 વર્ષની યાત્રા સંપન્ન થઈ અને આ બાજુ માતૃચરણો અહીંયા પધાર્યા છે. તો કાશીમાં આવ્યા માં, અને સાથે દેશથી આપનું કુટુંબ આવી ગયું. તૈલંગ જાતિમાં જે પરસ્પર વિરોધ થયો હશે કોઈક કારણથી તે પણ હવે શાંત થઈ ગયેલો હતો. અને
પુરુષોત્તમદાસ શેઠે વિવાહ ઉપયોગી પદાર્થોનું સંપાદન કરવા માંડ્યું. આ પુરુષોત્તમદાસ એટલે કૃષ્ણદાસના પુત્ર. અને કૃષ્ણદાસ કોણ? તો લક્ષ્મણ ભટ્ટજીના શિષ્ય, જે ચોડાનગરના દિવાન હતા અને જેમને ત્યાં રોકાયા હતા. અને એ લક્ષ્મણ ભટ્ટજીના જ આશીર્વાદથી આ કૃષ્ણદાસને ત્યાં પુત્રનો જન્મ થયેલો હતો. તો એ આ પુરુષોત્તમદાસ એ વિવાહ ઉપયોગી પદાર્થો સંપાદિત કરી દીધા. ગણપતિનું સ્થાપન કર્યું, જરૂરી છે, ગણપતિનું સ્થાપન કર્યું અને વિવાહના આરંભ કરવામાં આવ્યો. આમાં પ્રથમ સમાવર્તન કરીને આપનો બ્રહ્મચર્ય આશ્રમ દૂર કરો, કારણ કે અત્યાર સુધી આપ બ્રહ્મચર્ય આશ્રમ પાળી રહ્યા હતા. હવે બ્રહ્મચર્ય આશ્રમને મૂકીને ગૃહસ્થ ધારણ કરવો પડે ને, એટલે એની વિધિ કરવી પડે, સમાવર્તન કરવું પડે. એટલે બ્રહ્મચર્ય આશ્રમને હવે આપે દૂર કર્યો. અને પછી આપના કાકા હતા જનાર્દન ભટ્ટજી અને ભ્રાતા હતા રામકૃષ્ણજી. સાથે સાથે વિષ્ણુચિત ઉપાધ્યાય હતા, જેમની આગળ આપ ભણેલા હતા. અને પોતાની બે બહેનો સુભદ્રા અને સરસ્વતી. સુભદ્રાના વર હતા રામેશ્વરજી, સરસ્વતીના વર હતા મહેશજી. સાથે હતા મામા લક્ષ્મીપતિજી અને શંભુ ભટ્ટ વગેરે તો હતા જ. આ બધાને આગળ કરીને કન્યા યાચન કરવા માટે બધા દેવેન ભટ્ટ પાસે ગયા. એટલે આ બધા હવે દેવેન ભટ્ટની કન્યાની યાચના કરવા માટે ગયા, પણ આટલા સાથે હતા એ વખતે. ત્યાં દેવેન ભટ્ટ એ પણ કૃષ્ણાર્ય, રામાર્ય, શંકર, અચ્યુત, વિષ્ણુ ભટ્ટ, સદાશિવ, દીક્ષિત વગેરે બધાએ મળીને આ બધા જે આવેલા હતા એમને નિશ્ચયના તાંબુલ આપ્યા. એટલે પેલું વિવાહનું નક્કી કર્યું. આપણે કદાચ ગોળધારણા જે કહીએ છીએ એવો કંઈક પ્રકાર આમાં કહી શકાય. નિશ્ચય તાંબુલ આપ્યા અને કન્યાદાનની પ્રતિજ્ઞા કરી. લેવા માટે ગયા હતા, કન્યાદાનની પ્રતિજ્ઞા કરી દીધી. ત્યાર પછી બીજા દિવસે ગૃહ યજ્ઞ થયો. ત્રીજા દિવસે બંને તરફ દેવેન ભટ્ટને ત્યાં, મહાપ્રભુજીને ત્યાં વૃદ્ધિ ઉત્સવ એટલે વસ્ત્ર, અલંકાર તથા દક્ષિણાદિનું દાન અને મહાભોજન વગેરે થયા આ બીજા દિવસે. ત્યાર પછી બીજા દિવસે ગૃહયજ્ઞ થયો, ત્રીજા દિવસે આ ઉત્સવ થયો. ચોથા દિવસે અર્થાત અષાઢ સુદ પાંચમે આપનો વિવાહ ઉત્સવનો મોટો સમારોહ થયો અને વિવાહ સમયે ગોત્રોચ્ચાર પણ થયો. તો આમ ક્રમશઃ 5 દિવસનું અહીંયા બતાવ્યું કે પહેલા દિવસે બધા ગયા અને યાચના કરી, બીજા દિવસે ગૃહયજ્ઞ કર્યો, ત્રીજા દિવસે બંને તરફ વૃદ્ધિ ઉત્સવ થયો, દક્ષિણા વગેરે થયું, દાન થયું. ચોથા દિવસે અર્થાત અષાઢ સુદ પાંચમે આપનો વિવાહ થયો છે અને પછી ગોત્રોચ્ચાર થયો. એ પછી જે વર હતા એનું અતિથિ પૂજન થયું, જેમાં દેવન ભટ્ટ તથા તેમના અન્ય સંબંધીઓએ આપનું પાદ પ્રક્ષાલન કર્યું. જમાઈનું પાદ પ્રક્ષાલન કરવાનો રિવાજ, પાદ પ્રક્ષાલન કર્યું. આ રીતે મેં એવું સાંભળેલું કે નેપાળમાં બી એક અમારા સંબંધીના લગ્ન થયેલા એમના દીકરાના, તો ત્યાંના લોકોએ પણ આ એમના દીકરા લગ્ન પછી પાદ પ્રક્ષાલન કરેલું આવું મેં સાંભળ્યું. નેપાળમાં તો આવી પરિસ્થિતિ છે એવું મેં સાંભળ્યું. પાદ પ્રક્ષાલન કર્યું. આ રીતે યથાવિધિ આપના વિવાહ સંપૂર્ણ થયા. પછી પ્રથમ જ કાકા જનાર્દન ભટ્ટજીએ વધુને દીક્ષા આપી. વિવાહ સમાપ્ત થતાં આચાર્ય ચરણે ઉપાસના વિધિનો પ્રારંભ કર્યો અને 6 માસ પર્યંત ત્યાં જ નિવાસ કર્યો, કાશીમાં જ નિવાસ કર્યો. ત્યાર પછી પોતાના માટે તથા તૃતીય કક્ષાના દૈવીજીઓ, કારણ કે 2 યાત્રામાં સાત્વિક અને રાજસ તો હતા, હવે જે દૈવીજીવો છે તૃતીય કક્ષાના, એના ઉદ્ધાર માટે તૃતીય યાત્રાનો શ્રી મહાપ્રભુજી પ્રારંભ કરવાના છે. આમાં જે આપ કાશીમાં હતા એ વખતે કાશીમાં મહાપ્રભુજીએ યાત્રા પૂરી કર્યા પછી કાશીમાં જ પધાર્યા છે. આપ દરેક યાત્રા સંપન્ન કાશીમાં જ કરી છે. એટલે કાશીમાં એ વખતે ઝારખંડ
વૈદ્યનાથ એટલે કાશીથી આપ ઝારખંડ પધાર્યા. કયો ઝારખંડ? કે જ્યાં ઠાકોરજીએ આજ્ઞા કરીએ છે કે તમે મને પાઠ પધરાવો. તો તે રાત્રિએ ભગવાન ગોવર્ધનનાથજી આજ્ઞા કરી કે આપ વ્રજમાં આવો અને મારી સેવાનો પ્રકાર સંપાદન કરો. પછી આપ શ્રી જાગ્યા અને દામોદરદાસ, કૃષ્ણદાસ, રામદાસ વગેરેને તે વાત જણાવી અને ત્યાંથી જ એ વ્રજમાં પધાર્યા. અહીંયા થોડુંક એવું આપણે લાગે કે આ જુદા જુદા ગ્રંથોમાં આપણે જુદી જુદી માહિતી ઉપલબ્ધ થાય છે, કારણ કે આમ તો બીજી યાત્રા દરમિયાન પ્રગટ કરવાની આજ્ઞા થયેલી હતી. અહીંયા આ ત્રીજી આજ્ઞા છે એવું અહીંયા જોવા માટે મળે છે. એટલે અહીંયા એ આપણે કહી શકીએ કે મારી સેવાનો પ્રકાર સંપાદન કરો. એટલે બીજી યાત્રામાં તો ત્યાં બિરાજ્યા હતા, પણ હવે એ જે સેવાનો પ્રકાર છે એને તમે સંપાદિત કરો એવી આજ્ઞાનો અર્થ અહીંયા આપણે કરી શકીએ. આપણે જો કે બહુ નાના છે આ બધો વિચાર કરવા, પણ આ થોડું ઘણું આવું બધું જુદા જુદા પુસ્તકોમાં જોવા મળતું હોય છે. એટલે અહીંયાથી એટલે આ આજ્ઞા થઈ એટલે આપ દામોદરદાસ, કૃષ્ણદાસ, રામદાસ વગેરેને આ વાત જણાવી. એટલે આપ હવે વ્રજમાં પધાર્યા. એટલે વ્રજમાં જ્યારે આવ્યા ત્યારે દામોદરદાસ, કૃષ્ણદાસ, રામદાસ વગેરે હતા એવું જોવા મળે છે. વાર્તા સાહિત્યમાં તો એ પણ જોવા મળે છે, ઘરેલું વાર્તામાં તો, કે એ વખતે વસુદેવ છકડા પણ હતા, પ્રભુદાસ જલોટા પણ હતા. તો આ બધા પણ એ વખતે સાથે હતા. આવું ઘરુ વાર્તા વગેરેમાં જોવા મળે છે. એટલે આપ વ્રજમાં પધાર્યા. રસ્તામાં પદ્મનાભદાસજીને શરણે લીધા. નારાયણ તથા કુમનદાસનો અંગીકાર કર્યો. હવે કુમનદાસજી પણ આમ તો બીજી યાત્રા દરમિયાન શરણે ગયા છે, પણ અહીંયા બધા થોડા થોડા વિચાર. એની બી આપણે તો અહીંયા જે છઠ્ઠા લાલજીએ જે લખ્યું છે એનું હું તો સિમ્પલ વાંચન કરું છું, એમાં હું મારી બુદ્ધિને કંઈ મૂકતો નથી. અને ત્યાર પછી શ્રીનાથજીના સેવા પ્રકારને સંપાદિત કર્યો. રામદાસને ત્યાં રાખ્યા અને ત્યાં રાખી અને આ મિથિલા તથા અયોધ્યાના ઉપરના માર્ગથી પુનઃ પાછા ઝારખંડ પધાર્યા છે. અને ત્યાંથી આપ જગન્નાથ તથા મહેન્દ્રાચલ થઈને વિઠ્ઠલનાથ સુધી આપ પધાર્યા છે. તો અહીંયા આપણે આને વિરામ આપીશું, આશ્રયનું પદગાન કરીશું. આજનો આ સત્સંગ આ સર્વગુણ સંપન્ન એવા શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં નિવેદિત કરી આજના સત્સંગને આશ્રય પદગાન સાથે વિરામ આપીએ. દ્રઢૈન ચરણન કેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, साधन और नहीं आ कली में जासूं होत निवेरो, सूर कहा कहे दुविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन के. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री अमने महाराणी की जय. श्री आचार्य श्री महाप्रभु जी की जय. સર્વે વૈષ્ણવને મારા ને વર્ષાના ભગવત સ્મરણ અને વંદન.